માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતા દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે। સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાન નગર કચ્છ હસ્તે રમાબેન સિરીસ મહેતા અમેરિકા દ્વારા 3 સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાન નગર કચ્છ દ્વારા 3 ટ્રાયસિકલ માટે અનુદાન મળેલ। પ્રારંભે સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। ટ્રાયસિકલ લાભાર્થી દિવ્યાંગ ભાઈ બહેનોએ જણાવ્યું હતું કે હવે અમો દૂર સુધી હરીફરી શકશું અને પોતાના કામ જાતે પૂરા કરી શકશું। 6 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાતા તેઓ શ્રીએ આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ સુરેશભાઈ મહેશ્વરીએ કરેલ। વ્યવસ્થામાં રમેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ ઠક્કર, આનંદરાય સોની, ગોવિંદભાઈ પાટીદાર, કનૈયાલાલ અબોટી, દીપેશ શાહ, ભૂપેન્દ્રભાઈ બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રતાપ ઠક્કર, અક્ષય મોતા, શ્રવણ ડાભી, ઈશ્વરભાઈ ઠક્કર, રજની પટેલે સહકાર આપ્યો હતો। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે 6 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે। માનવજ્યોત હંમેશા માનવ સેવાનું કામ કરે છે। વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજીને આવા જે દિવ્યાંગો છે કે જેમને ઘરમાંથી જેઓ બહાર નથી નીકળી શકતા, જેઓ હરીફરી નથી શકતા, પોતાનું કામ જાતે પતાવી નથી શકતા, એવા જે દિવ્યાંગોની અમને અરજીઓ આવે તો એના ઉપર ધ્યાન દઈ દાતાઓ ઊભા કરીને એમને ટ્રાયસિકલ અર્પણ કરીએ છીએ। અત્યારે આજે અમારી સંસ્થા દ્વારા સ્વર્ગસ્થ ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકા એમના દ્વારા 3 ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે। જ્યારે સ્વર્ગસ્થ અનિલભાઈ એમ મહેતા હસ્તે રશ્મિબેન અનિલભાઈ મહેતા વર્ધમાન નગર દ્વારા પણ 3 ટ્રાયસિકલો આ દિવ્યાંગોને અર્પણ કરવામાં આવી છે। અમારો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે આ જે દિવ્યાંગો છે એ પોતાનું કામ પોતાની રીતે પતાવી આવે, એમને દરેક રીતે આ ટ્રાયસિકલ ઉપયોગી થાય એવા ઉદ્દેશ સાથે એમને અમે દર વર્ષે જ્યારે દાતાઓનો સહયોગ મળે અમારી પાસે જે અરજીઓ હોય એના ઉપર ધ્યાન આપી ને આવા જે લાભાર્થીઓ છે એમને અમે ટ્રાયસિકલ અર્પણ કરીએ છીએ।